આજે તો રાતે રસોઈમાં બનાવવાની હતી દાળ ઢોકળી, એટલે મેં અહીંયા લઈ લીધી હતી દાળ ભાતની દાળ. પછી સરસ રીતે 2-3 ચોખા પાણીએ ધોઈને દાળ મૂકી દીધી હતી બાફવા. દાળ બાફવા મૂકીને પછી મારે મીઠું પૂરું થઈ ગયું હતું બરણીમાં, એટલે મોટી બરણી લઈ લીધી પહેલાં, ને પછી નાની બરણીમાં મીઠું પૂરું થઈ ગયું હતું. એમાં પછી જો ચમચીથી સરસ રીતે મીઠું ભરી લીધું. મીઠું ભરીને પછી મારે બનાવવાનું હતું દાળ ઢોકળી. દાળ તો આપણે બાફવા મૂકી દીધી હતી, ને પછી લસણ પણ ફોલવાનું હતું. પહેલાં મીઠું ભરી લીધું ને પછી ફોલી નાખ્યું લસણ તો આપણે રોજનું રોજ ફોલવું જ પડે. લસણ ફોલીને પછી લોટ બાંધવાની તૈયારી કરે. થોડોક ચણાનો લોટ નાખ્યો, થોડોક ઘઉંનો, બધા મસાલા નાખી, ઉપરથી નાખી ધાણા ભાજીને પછી સરસ મજાનો લોટ બાંધી નાખ્યો. લોટ બાંધી તો દાળ પણ બફાઈ ગઈ. પછી દાળમાં બ્લેન્ડર મારી નાખ્યું, પછી દાળ વઘારવાની તૈયારી કરી. તેલ ગરમ કરવા મૂક્યું, એ લીધું મીઠો લીમડો, અહીંયા જો તીખી મરચી લસણ ને બધું પેસ્ટ મસ્ત મજાની બનાવી, એમાં જ બધા મસાલા નાખી દીધા. તેલ ગરમ થઈ ગયું એટલે વઘારી નાખ્યું, ને પછી લીંબુનો રસ પણ કાઢી લીધો. પછી ઢોકળી બનાવીને એમાં નાખતા ગયા. ઢોકળીને સરસ રીતે ધીમા તાપે રાખી દીધી. પછી આવી રીતે નાના નાના પીસ કરીને એમાં આપણે અંદર ઢોકળી નાખતા ગયા. પછી ધીમા તાપે ઢોકળીને પાકવા દીધી. પછી એકદમ દાળ સરસ રીતે ઉકળવાની હતી. પછી એક બાજુ જો અહીંયા દાળ ઉકળતી હતી, ને પછી બાજુમાં મેં મૂક્યું હતું તેલ ગરમ કરવા, મારે તળવાની હતી વેફર. પછી જો દાળ બની ગઈ, દાળ ઢોકળી, એટલે આપણે એમાં નાખી દીધી હતી ધાણા ભાજી. કેવી બની છે કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મોર મિની વ્લોગ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.